રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ આફ્ટરનૂન મિત્રો. આપણી પાસે 12 તારીખના અત્યારે શિફ્ટના પહેલી શિફ્ટના ઘણા બધા પ્રશ્નો આવી ગયા છે. આપણે કોઈ પણ સમય બગાડ્યા વગર ડાયરેક્ટલી ચાલુ થઈ જઈએ. પહેલો જ પ્રશ્ન તમે જોશો તો કે ભાઈ નીચેનામાંથી કયા દેશ સાથે ભારત જે છે એ સ્થળ સીમાથી જોડાયેલું નથી. ઓકે, આપણે જોડાયેલું છે નહીં પણ નથી પૂછ્યું છે. તો ભારત જે છે એ શ્રીલંકાની સાથે જળ સીમાથી જોડાયેલું છે, એ સ્થળ સીમા સાથે નહીં. બરાબર, આપણને પૂછ્યું છે શું? સ્થળ સીમા સાથે ન હોવું જોઈએ, તો શ્રીલંકાની સાથે નથી. આપણે જળ સીમા સાથે શ્રીલંકા સાથે જોડાયેલા છીએ અને જે હિન્દ મહાસાગરનો ભાગ જે છે એ ટચ થાય છે. બીજો પ્રશ્ન જોઈએ, SDG એટલે એને કહે છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. બરાબર છે. આ જે સંખ્યા છે એ કેટલી છે? એટલે કે ભાઈ UN જે છે એમણે એવું નક્કી કર્યું કે ભાઈ આખા વિશ્વ જે છે એને 2030ની અંદર સારી રીતે આપણે એક આમ ડેવલપ કરી શકીએ એના માટે કેટલા શું કહેવાય પ્રાવધાનો અથવા તો કેટલા નિયમો બનાવ્યા. નિયમો નહીં પણ આમ કેટલા ઉદ્દેશ્યો, માનો કે ભાઈ આ વસ્તુ કરવી, પછી આ વસ્તુ કરવી, બધાની અંદર આપણે સ્માર્ટ સિટી બનાવવા, આવા કેટલા, તો કે એવા 13 અંક જે છે એવી 13 સંખ્યા જે છે એને યુનાઇટેડ નેશન દ્વારા નક્કી કરવામાં આવેલી. આગળનો પ્રશ્ન વાંચીએ તો કે ભાઈ એડમિનિસ્ટ્રેટિવ બરાબર છે વાંધા અને વિવાદને નિવારવા માટે કયો અનુચ્છેદ જે છે એ બંધારણમાં આપેલો છે? એડમિનિસ્ટ્રેટિવને આપણે શું કહીએ? ભાઈ પ્રશાસન ચલાવવું. બરાબર, જેમ કે આપણે કલેક્ટર છે એ એડમિન વિભાગમાં આવે કે ભાઈ આખો જિલ્લો છે એનું આયોજન કેમ કરવું, એની રીતના કેવી રીતે ચલાવવું, એના બધી વસ્તુઓનું ધ્યાન દેખરેખ રાખવું અને એક પ્રશાસન કેવી રીતે સરકારની સાથે ચાલી શકે. બરાબર છે. આ વસ્તુઓ જે છે એના પણ કંઈક નાના મોટા વિવાદો આવતા હોય તો એ બંધારણના 323A અને 323B મુજબ આ વિવાદો જે છે એને કેવી રીતે આપણે ટાળી શકાય એની વાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 4 જે છે આર્ટિકલ 6નો સંબંધ કોની સાથે છે એવું પ્રશ્ન આવ્યું. તો કે ભાઈ જે લોકો પાકિસ્તાનથી ઇન્ડિયા આવેલા છે, બરાબર છે, અને એનું પાછું ટાઈમ આપેલો હતો કે 19 જુલાઈ 1948 સુધી જે લોકો આવેલા હોય એને નાગરિકતા કેવી રીતે આપવી, બરાબર છે, એનું શું કરવું, એના માટેની આ વાત ભાગ બીજાની અંદર નાગરિકતાનો આખો ભાગ છે એની અંદર વાત કરવામાં આવેલી છે. પછીનો પ્રશ્ન આવ્યો, પાણીપતનું પ્રથમ યુદ્ધ જે છે કોના વચ્ચે લડાયું હતું? તો કે ભાઈ પાણીપતનું પ્રથમ યુદ્ધ જે છે ને બાબર વત્તા ઇબ્રાહિમ લોદી વચ્ચે અને 1526માં લડાયું હતું. મેં બીજાને પણ લખ્યું છે કે 1556માં હેમુ અને અકબર વચ્ચે, બરાબર છે, જે પાણીપત બીજું કહેવાય છે. અને પાણીપતનું ત્રીજું યુદ્ધ 1761માં મરાઠાઓ અને અહમદ શાહ દુર્રાનીની વચ્ચે 1761ની અંદર આ ત્રણે યુદ્ધ લડાયા છે. બની શકે કે આજે પહેલું પૂછ્યું છે, આવતીકાલ કે કાલ પ્રમદી બીજું જોવા મળી શકે. પછી પ્રશ્ન જોઈએ કે ભારતમાં ગવર્નર જનરલનું જે પદ છે એ કોના દ્વારા સૂચિત થયું, બરાબર છે, અથવા તો આ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું? તો કે ભાઈ ચાર્ટર્ડ અધિનિયમ 1833 મુજબ આ ભારતના ગવર્નર જનરલનું પદ જે છે એ લાવવાની સૂચિત કરવામાં આવેલું હતું. બરાબર, અને બંગાળના પ્રથમ ગવર્નર જનરલ જે હોય એ હવેથી ભારતના ગવર્નર જનરલ તરીકે ઓળખાશે. પછીનો પ્રશ્ન કે ભાઈ હોર્નબિલ અથવા તો હોર્નબિલ બોલે છે, આ તહેવાર જે છે એને તહેવારોનો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે અને જે કયા રાજ્યમાં ઉજવાય છે? તો કે ભાઈ નાગાલેન્ડની અંદર, બરાબર છે, નાગાલેન્ડ રાજ્યનો સૌથી મોટો તહેવાર છે અને ડિસેમ્બર મહિનાની અંદર એ ઉજવવામાં આવે છે. જેમ આપણે નવરાત્રિ ઉજવીએ છીએ એવી જ રીતે ડિસેમ્બર મહિનામાં આ લાંબો તહેવાર ઉજવે છે લોકો. પછી પ્રશ્ન આવ્યું કે ભાઈ પૂર્વ તટીય મેદાન જે છે એની વિશેષતાઓ પૂછેલી હતી. તો કે ભાઈ ભારતના પૂર્વ ભાગની અંદર આ જે મેદાનો આવેલા છે બંગાળની ખાડીની આસપાસના છે, એકદમ ફળદ્રુપ જમીન હોય છે, ઉપજાઉ જમીન હોય છે, વગેરે વગેરે ઓપ્શન જોઈને આપણે નક્કી કરી શકીએ. પછીનો પ્રશ્ન આવ્યો, 1934માં રસાયણ વિજ્ઞાન માટે નોબેલ પુરસ્કાર જે છે એ કોને આપવામાં આવેલો હતો? તો કે ભાઈ એનું નામ છે હેરોલ્ડ સી ઉરે, જેમને ભારે હાઇડ્રોજન માટે આ એવોર્ડ જે છે એ મળવા પાત્ર થયો હતો. નેક્સ્ટ પ્રશ્ન આવ્યો કે ભાઈ NRI માટે નાગરિકતા કયા અનુચ્છેદ મુજબ જે છે એ મેળવવામાં આવે છે? તો કે ભાઈ હમણાં જ આપણે વાત કરી કે ભાગ બીજાની અંદર 5થી લઈને 11 સુધીના અનુચ્છેદ કે આર્ટિકલ નાગરિકતાની વાત કરે છે, જેમાં અનુચ્છેદ 8 મુજબ NRI એટલે નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન, એટલે કે જે આમ ભારતીય છે પણ ભારતમાં રહેતા નથી એવા લોકોની વાત કરે છે. પછી પ્રશ્ન આવ્યો, આઈફા એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર જે છે એ
કોને આપવામાં આવેલો? તો આ પ્રશ્ન પણ રિપીટ છે. લાપતા લેડીઝ જે છે એમને આ પુરસ્કાર આપવામાં આવેલો છે. અને 8 થી 9 માર્ચની અંદર જયપુરની અંદર આ 25મું સંસ્કરણ જે છે એ આઈફા એવોર્ડનું આયોજન કરવામાં આવેલું હતું. અને એના અંદર આપને ખ્યાલ હશે કે આપણે વર્ષ ફિલ્મ ગુજરાતીમાં આવેલું છે જાનકી બોડીવાલા, બરાબર, એનું જ હિન્દી ડબ કરવામાં આવેલું હતું. અને અજય દેવગનની દીકરી બની હતી, એને બેસ્ટ ડેબ્યુનો એવોર્ડ અને બેસ્ટ એક્ટરનો પુરસ્કાર પણ એમને લેડીમાં મળેલો છે. ઓકે, પછીનો પ્રશ્ન આવ્યો 2025માં UNDP એટલે કે માનવ વિકાસનો જે હ્યુમન આખો રિપોર્ટ આવે છે, બરાબર છે, એ મુજબ HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે ભાઈ ભારતનું જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ સ્કોર છે એ કેટલું રહ્યું? તો કે 0.685 જેટલું રહ્યું છે. અને આખા વિશ્વની અંદર આપણે 130મું સ્થાન જે છે એ મેળવેલા છીએ. મિત્રો, એક નાનકડું કામ કરજો, નીચે આપેલું લાઇક બટન જે છે એને જરા દબાવી દેજો, કદાચ ભૂલી જશો તમે, બરાબર. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. પછી પ્રશ્ન એવો, રાષ્ટ્રપતિને મળવા વિશેષ અધિકાર. હા, રાષ્ટ્રપતિને મળતા વિશિષ્ટ અધિકારો જે છે, બરાબર, જેમ કે રાષ્ટ્રપતિ ઉપર મુકદમો ન ચાલે, એની ધરપકડ ન થાય, એના નિધન પછી એને જે કંઈ પેન્શન છે એની પત્નીને મળે, આવા જે કંઈ વિશેષ લાભો છે એ કયા અનુચ્છેદ મુજબ આવે છે, બરાબર છે. અધિકારોનો પ્રશ્ન હતો અને 361 અનુચ્છેદ મુજબ મારા ખ્યાલથી હોય છે. આગળનો પ્રશ્ન છે કે ભાઈ 1856 અધિનિયમના મુખ્ય હેતુઓ જે હિન્દુ વિધવા પુનઃવિવાહના નામે જાણીતા હતા, એના મને એવું છે કે મલ્ટિપલ ઓપ્શન હશે, બરાબર છે, પણ આપણને એટલી ખ્યાલ છે કે પુનર્વિવાહ જે છે એનો અધિકાર કાયદેસર રીતે આ અધિનિયમથી આપવામાં આવેલો હતો, બરાબર છે. બાકીના આપણે ઓપ્શન જોઈએ તો વધુ આઈડિયા આવી શકે. પછી એક પ્રશ્ન છે ઇમ્પલ્સ એટલે, બરાબર, એની વ્યાખ્યા અને માપક જે છે એકમ જણાવો. મને બહુ પ્રશ્ન મળ્યો નથી એટલે મેં ખાલી આવું લખ્યું છે, બરાબર છે, અથવા તો મારી ત્યાં એવું સમજજો કે ભાઈ આના વિશે આપણે સર્ચ કરવાનું રહી ગયું છે. ઓકે, પછી એવો પલ્લવ અને પાંડવ વંશ, બરાબર છે, આ બંને વંશમાં કઈ સમાન વિશેષતાઓ જોવા મળતી? તો કે બંને છે ને એ કલા, વાસ્તુકલા અને સાહિત્યની અંદર એકદમ રસપ્રિય આખું આ રાજ્ય હતું. અને એની અંદર ઘણો બધો વધારો કર્યો. એકે દ્રવિડ શૈલીની શોધ કરી તો બીજાએ પોતાની એક અલગ જ શૈલી બનાવેલી હતી. પછી એવો પ્રશ્ન, સ્વતંત્રતા સમયે કાર્યક્ષમ જનસંખ્યા કેટલા ટકા હતી? એટલે એ કેવા એમ માંગે છે કે ભાઈ અત્યારે માનો કે આપણે એમ કહીએ કે 100 કરોડની કોઈની વસ્તી છે તો એની અંદર લેડીઝ હશે, બરાબર છે, એમાં પાછી એવી લેડી જે છે જે કાર્યકુશળ હશે, કામ કરતી હશે, ને અમુક હશે એ માત્ર ઘર જ સંભાળતી હશે. અમુક એવા લોકો હશે જે અભ્યાસ કરી રહ્યા હશે, તમારી જેવા લોકો એવા હશે કે જે ખાલી તૈયારી કરી રહ્યા હશે, જે કોઈ કામ નથી કરતા. તો કાર્યક્ષમ એટલે તે સમયે ભારતમાં કેટલી પોપ્યુલેશન કામ કરી રહી હતી? તો ભાઈ ત્યારે 75% જેટલા લોકો કાર્યક્ષમ હતા અને ખેતી સાથે લગભગ બધા લોકો જોડાયેલા હતા. પછીનો પ્રશ્ન એવો, ભાષીણી પ્લેટફોર્મ જે છે એનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું હતો? તો કે ભાઈ આ છે ને એક AI ટૂલ છે, બરાબર, અને ભારતીય ભાષામાં અનુવાદ કરવા માટેનું એક ટૂલ છે. ઓકે, ઇટ મીન્સ કે ભાઈ કોઈ વસ્તુ ઇંગ્લિશમાં છે પણ મને નથી સમજાતી તો હું ગુજરાતી અનુવાદ કરવા માટે AI ટૂલનો ઉપયોગ કરતો હોઉં, એવું એ કહેવા માગે છે. નેક્સ્ટ પ્રશ્ન આવ્યો કે ભાઈ ડ્રોનના વિકાસ માટે કયા રાજ્યમાં ડ્રોન સંશોધન એવં ઉપયોગ નીતિ 2025 શરૂ કરાયું છે? તો કે ભાઈ 2025ની અંદર મધ્યપ્રદેશમાં આ વસ્તુ જે છે કરવામાં આવી છે. ગવર્મેન્ટ જે છે એ ભાર આપી રહ્યા છે ડ્રોનના વિકાસ માટે. અને હાલ ખ્યાલ હોય તો ગયા વર્ષથી ITIની અંદર ડ્રોનનો સ્પેશિયલ કોર્સ પણ લોન્ચ કરવામાં આવેલો છે. આગળ જોઈએ કે 2025માં 12મું પેરા ઓલિમ્પિક વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન જે છે એ ક્યાં થવા જઈ રહ્યું છે? તો કે ભાઈ ભારતની અંદર થશે અને 26 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. આગળનો પ્રશ્ન બધાને આવડી જાય એવો છે કે ભાઈ કોના પ્રયાસોથી રજવાડાઓનું સ્વતંત્ર ભારતની અંદર એકીકરણમાં મોટો ફાળો છે, અથવા તો કોના પ્રયાસોથી આ વસ્તુ શક્ય બની? તો આપણે બધા ઓળખીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ, જે આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય, અને એમણે આ સરસ મજાનું કુશળતાભર્યું કાર્ય કરેલું. આગળનો પ્રશ્ન, નિમ્નમાંથી પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે કોને તમે કહી શકો? તો કે ભાઈ માઉસ જે છે એ આપણે પોઇન્ટ કરવા માટે ઉપયોગ લેતા હોય છે, એટલે માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ કહીએ છીએ. પછીનો પ્રશ્ન આવ્યો 2022થી 26 વચ્ચેની કોઈ યુવા યોજના વિશેનો ક્વેશ્ચન હતો, લેકિન હમે પ્રોપર ક્વેશ્ચન નહીં મિલા દોસ્તો, એટલે મેં ખાલી એટલું લખ્યું છે રાષ્ટ્રીય યુવા સશક્તિકરણ કાર્યક્રમ, જે એક મને ખબર હતી RYS કે નામથી ઓળખાય છે, અને જે યુવાનોના વ્યક્તિગત વિકાસ, પછી એમનું નેતૃત્વ ગુણ અને રાષ્ટ્ર નિર્માણનું આખું જે કાંઈ થઈ શકે એ બધું કાર્ય કરવા માટે રાષ્ટ્રીય યુવા સશક્તિકરણ કાર્યક્રમ મળેલો
શું કહેવાય કે આ કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલો. મિત્રો આટલા પ્રશ્નો મળ્યા છે. એના સિવાય મેં એક મોર્નિંગની અંદર મેથ્સ રીઝનિંગ માટેનું સરસ મજાનો વિડીયો મૂક્યો છે. આપણે ન જોયો હોય તો અચૂક જોઈ લેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.